કરો સંવંત 1875 ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોભલ તણ ખુમા. અને એ ઘણી વખત એક દુહો મેં સાંભળ્યો અને તમે સાંભળ્યો છે, હમણાં એના ઉપર હું વિચાર કરતો હતો. ઘણી વખત આપણે ઉપમા દેવામાં વધારે થઈ જાય પાલુભાઈ, તો એક દુહો મને આમ વિચાર્યું ને અંદર, પછી મને બહુ ગમ્યો નહીં. વજો અવરંગ શાહ વદા અને દુર્ગો જોગીદાસ, એવું તમે જોયું હશે. એટલે મેં તો હવે બધું જાણ્યું. દુર્ગાદાસ રાઠોડને મેં વાંચ્યો અને ઔરંગઝેબને વાંચ્યો. એ કવિને ખબર નહીં એની મોજે આવી. એણે એમ કીધું કે વજે સંઘ છે એ ઔરંગઝેબ છે અને જોગીદાસ દુર્ગાદાસ રાઠોડ છે. જોગીદાસ ને દુર્ગાદાસ રાઠોડ જેવો કઈ હગાય, પણ ભાવનગર મહારાજ તો ગંગાજળિયું ગોહિલ કુળ છે, એને ઔરંગઝેબની ઉપમા ન આપી શકાય. એવો નતો. એનો તો નામ હવારમાં લઈ તો આપણો દિવસ સુધરી જાય એવો પવિત્ર રાજાઓ. અને આજ સુધી એ બધા આપણે યાદી કરવી પડે કેવા કેવા મહારાજાઓ હતા, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી. એટલે હજી આપણે એને બધાને યાદ કરવા. એટલે વજો ઔરંગશાહ નહીં, કારણ કે દુર્ગાદાસ આ બધા આ વાત આવે ને ઇતિહાસ છોડીને હમણાં આ બધું બહુ હાલે છે. એટલે હું તો આવું બધું ગોત્યા કરું. એટલે હું કહેતો હોઉં છું કે આપણે કોઈ જ્ઞાતિવાદ કરવો નથી, કોઈની સામે કોઈ વાત બીજી રજૂ કરવી નથી. આપણે આપણી હાસુ આંખ દુનિયાને ખાલી ખબર પાડી દઈ ને કે આપણામાં આ થયા ને આ કર્યો. દુનિયા આફરડી પગે લાગવું પડે, આવું ક્યાંય બન્યું નથી. એવી એક એક કથાઓ વાતો છે. એટલે એક નાનકડી વાત હું હમણાં કહું છું કે મારે દુનિયા નક્કી કરે, કોઈ ધર્મ હોય કોઈ, અમે અમારી વાત તમારા આગળ મૂકી છીએ કે પછી કોના નામના રોડ રાખવા, કોના નામના રસ્તાઓ, કોના નામના ગામ, કોના નામના નગર રાખવા, એ દુનિયા નક્કી કરે. અમે ખાલી એટલી વાત કરી દઈએ. એક માણસ એવો ખરાબ હોય કે જે ગરા હાટું પોતાના 3 ભાઈઓને ભૂંડાઈ મારી નાખે દગા કરીને. ગરા હાટું ઔરંગઝેબ 3 ભાઈઓને મારી નાખ્યા. અને હગા બાપને ઔરંગઝેબને પોતાના બાપ શાહજહાંને જેલમાં પૂર્યો હતો. અને ઓથેન્ટિક પુરાવા જેને હામું બેહું એને છૂટ છે હું આપીશ. મરવા ટાણે એમ બોલ્યો છે શાહજહાં કે હે ઔરંગઝેબ બેટા દીકરા, તારા કરતા તો હિન્દુ ધર્મ વાળા હાર્યા, મર્યા પછી પીપળે પાણી રેડવા મા બાપને જાય છે, તું જીવતાને પાણી નથી પીવડાવતો. હવે આ તો શાહજહાં બોલ્યો છે. આ હાસી વસ્તુ દુનિયાને, એટલે આફરડા સનાતન ધર્મમાં હળિયું કાઢીને બધા આવી છે કે આના જેવું મહાન છે જ નહીં. આપણે આપણું હાસું નથી દેખાડતા, એ વાંધો છે. અને એ 3 ભાઈઓને માર નાખે મા બાપને જેલમાં પૂરે. એના નામના રોડ ને રસ્તા હોય કે એક પોતાના બાપના વચનને ખાતર એમ કહી દે કે મારે 14 વર્ષ વનમાં જવું કબૂલ છે. એનાથી નાનો કે મારે અહીંયા ન રહેવાય. એક બીજો કે મારે એની સાખડીઓની પૂજા કરવી. ચોથો કે મારે કાંઈ જોઈ જ નહીં. ફૂટબોલના દડાને જેમ ઠપાટ મારે એમ અયોધ્યાની ગાદી, ઓલો ધક્કો મારે તો ઓલા પાસે જાય અને ઓલો ધક્કા મારે તો ઓલા પાસે જાય. એના નામના રોડને રસ્તા હોય. બીજું તાજમહેલ આપણી ધરોહર છે, માનું છું, ગૌરવ છે, માનું છું, ગમે છે, બહુ બહુ અદ્ભુત વાત છે, આપણા માટે ગૌરવની વાત છે. પણ એ જો પ્રેમની નિશાની હોય તો 40 લાખ ગરીબો જ્યારે ભૂખે મરતા હતા તેજી તાજમહેલ બન્યો છે. બનાવ્યા પછી કારીગરોના હાથ કાપી લેવામાં આવ્યા. પણ પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો એક દુનિયાની મહાસત્તા પોતાની પત્નીનું હરણ કરી જાય. ભગવાન રામ ને પરાત્પર બ્રહ્મ છે, એ તો આપણો બાપ છે. એક બાજુ વાત રાખું ઘડી, ખાલી ભારતનો જુવાન, ભારતનો એક ક્ષત્રિયનો જુવાન, એ પોતાની પત્નીને મહાસત્તા, રાવણ એટલે જેવો તેવો નહીં હો. लंका कोट बंका अटंका न शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घुघर घमंका धीर रंभन धमंका है नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है. जेवा तेवा नहीं, ई रावण लंका ना मैदान में डगला मानतो तो ने कमठ पीठ कसी धसी रावण रण आयो आंख वीह 10 शीश देखी हैरत हो जायो अन दगा 10 दिगपाल काल बानर कोंग आयो अन धमक लगी धरती आए धुरजटी ध्यान छुटायो श्रद्धा छूट गई संत की अन भय आखड़ी भीन हरदान कहे हो करंत निरखत युद्ध नवीन. ई महासत्ता पोतानी पत्नीनो हरण करी जाए तई राड्યું નાખી. એ અયોધ્યા વાળા મારી ઘરવાળી લઈ ગયા, જટ ઘોડા હાથી જટ સેનાના હથિયાર સાથે આવી જાઓ, ગજબ થઈ ગયો એમ કીધું કોઈને નો હાહરવેડમાં કીધું. જનક રાજા જેવો તેવો નહોતો, ક્યાંય વાત કર્યા વગર રીસને વાંદરા ભેળા લઈ અને દરિયાની છાતી માથે પુલ બાંધીને રાવણને મારી આવે ને એને પ્રેમની નિશાની કહેવાય. એ પુલ દરિયા માથે બાંધેલો સેટેલાઇટ માંથી આ દેખાય કે આ 11,000 વર્ષ પહેલા બનેલો પુલ છે એમ વિજ્ઞાને કહી દીધું. અહીંયા અમુક નહોતા માનતા. બોલો પછી બધા કે તમે આના વખાણ કરો, તમારે કોના કરવા? અહીંયા અમુક એમ કહેતા હતા એકચ્યુઅલી રામ ને રામાયણ તો કાલ્પનિક છે. તમારી પેઢીઓ કાલ્પનિક છે ને એ પૂરી થવાની તૈયારીમાં છે. હવે એ પૂરી થાય છે. હવે
આપણે ઈ લઈ કે રામાયણ કાલ્પનિક એટલે કઈ ગજબ એને ફાવે એટલે સ્વતંત્રતા આપી દીધી બોલવાની એટલે ગમે ઈ કરી નાખવાનું. હા ઈ આજ પણ પુલ એનો પુરાવો એવા એક પુરાવા આપણી ભારત વર્ષની ધરતીમાં છે, અદ્ભુત પુરાવા છે. એટલે જોગીદાસ ખુમાણની હું તમને યાદી કરાવતો તો હાદળવાની પણ ફરમાય છે, એટલા માટે ઈ જોગો કે એવો જંગ તો રે ખેલે છે જોગીદાસીઓ અને ખુમાણ તારી, આહા અરે ખુમાણ તારી ખાનદાની ને રંગ દેવો ને વાયડે તો કદાચ હોઈ શકે, પણ ખાનદાની છે ને ઈ તો પેઢીઓની ધરોહર એમને ઉતરે છે. મારાથી ક્યાં બેહાય ક્યાં નો બેહાય, શું બોલાય શું ન બોલાય, કેની હારે રહેવાય, એ અદ્ભુત છે. અરે ખુમાણ તારી ખાનદાની ને રંગ રેંગે ગોરજના સોરું એવો હું કિયો રે ખાબજ હાદલ નો બેડરો એ જી હું કિયો રે ખાબજ હાદલ નો બેડરો હાદલમાં એ હો હાદલ મારી